ટેકનોલોજીનો ઉપયોગ ટેકનોલોજીના ઉપયોગથી સરળતા કેટલી વધી શકે અહીંયા બેઠા બેઠા હવે તમે આરામથી લોકાર્પણ કરી શકો અને ખાતમુહૂર્ત કરી શકો. એલિવેટેડ સૌથી પહેલું એલિવેટેડ આ યાર્ડ બન્યું છે. સૌથી પહેલું સુંદર વ્યવસ્થા કે ભાઈ આની અંદર પહેલેથી મગજમાં ગમે તેટલી મોટી ટ્રક આવે અને એ ટ્રક જ્યાંથી એન્ટર થાય અને એની જે નીકળવાની વ્યવસ્થા, નહીતર પ્રોબ્લેમ પાછો ફરી એનો એ થાય કે ભાઈ એલિવેટેડ તો બનાવી દીધું પણ પાછી ટ્રક પાછી કેવી રીતે લઈ જવી, બંનેની વ્યવસ્થા સાથે વિચારીને આ ખૂબ સુંદર યાર્ડ બન્યું છે. એનો લાભ સૌથી વધુ ને વધુ ખેડૂતો લઈ શકે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી પ્રભુભાઈ વસાવા, મારા સાથી ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, શ્રી મનુભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ રાણા, શ્રી કાંતિભાઈ બલ્લર, કિશોરભાઈ કાનાણી, વિનોદભાઈ બોરડિયા, શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી મોહનભાઈ ધોળિયા, જિલ્લા સહકારી સંઘના પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલ, પૂર્વ મંત્રી અને સાંસદ દર્શનાબેન જરદોસ, એપીએમસી સુરતના પૂર્વ ચેરમેન શ્રી રમણભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, શહેરના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સુરત એપીએમસીના સૌ ડિરેક્ટરશ્રીઓ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ખેડૂતોને વધુ ને વધુ કલ્યાણ કેવી રીતે થઈ શકે તે દિશામાં હર હંમેશ પ્રયત્નશીલ રહ્યા છે. સૌ પ્રથમવાર કૃષિ મંત્રાલયનું નામ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રાલયનું માત્ર નામ નથી બદલ્યું, પણ કિસાનના હિતમાં કલ્યાણ યોજનાઓ અને પ્રકલ્પો વડાપ્રધાન શ્રી શરૂ કરાવીને કિસાન હિતકારી સરકારની પ્રતીતિ પણ કરાવી છે. પીએમ કિસાન સન્માન નિધિ, પીએમ કિસાન મનધન યોજના, પર ડ્રોપ મોર ક્રોપ, નેશન બાંબુ મિશન, નમો ડ્રોન દીદી જેવા લગભગ 28 જેટલા જુદા જુદા અભિયાનો અને યોજનાઓથી ખેડૂત અને ખેતીના વિકાસ માટે આ યોજનાઓ શરૂ કરાવવામાં આવી છે. ખેડૂત અને ખેતીને સમૃદ્ધ કરવા તેમણે સહકાર ક્ષેત્રને પણ જોડ્યું છે. સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે તેમણે દેશમાં અલાયદું સહકાર મંત્રાલય પણ શરૂ કરાવ્યું છે. સહકાર ક્ષેત્ર પણ અનેક સુધારાઓથી દેશમાં ખેડૂતો અને પશુપાલકોની આવક અને ઇઝ ઓફ લિવિંગ વધારવાના સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે. આજનો આ કાર્યક્રમ પણ ખેડૂતોને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા સહકારી ક્ષેત્ર દ્વારા પૂરી પાડતો અવસર છે. આજે રાજ્યનું પ્રથમ એલિવેટેડ એપીએમસી માર્કેટ સુરત વિસ્તારના ખેડૂતોને મળી રહ્યું છે. તે માટે સમગ્ર એપીએમસી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 1951માં માત્ર 15,000ની આવક સાથે શરૂ થયેલું એપીએમસી સુરતે ખેડૂતોની સેવામાં સતત પ્રગતિ કરી છે. મને જણાવવામાં આવ્યું છે કે હાલમાં આ માર્કેટ યાર્ડમાં વહીવટ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ અને પારદર્શક કરીને તમામ ખેડૂતોને
તરત આરટીજીએસ મારફતે ઓનલાઈન ચૂકવણું થાય છે. તેના પરિણામે એપીએમસીમાં મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનના ખેડૂતો અહીંયા આવી અને શાકભાજી લાવી રહ્યા છે. ખરીદનાર લારીવાળા, દુકાનદારો, વેપારીઓ સહિત 12 થી 15,000 લોકોની અવરજવર રહી છે. આજે આ માર્કેટ યાર્ડની આવકની દ્રષ્ટિએ પાછલા 2 વર્ષથી આ માર્કેટ યાર્ડ ગુજરાતમાં પ્રથમ નંબરે આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કૃષિમાં વેલ્યુ એડિશનની મૂલ્ય વૃદ્ધિ માટે સતત ભાર મૂક્યો છે. તેમણે કૃષિ ક્ષેત્રની ₹35,000 કરોડથી વધુના ખર્ચે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અને કઠોળમાં આત્મનિર્ભરતા મિશન એમ 2 યોજનાઓ તાજેતરમાં શરૂ કરાવી છે. આપણે પણ ખેતીને વેલ્યુ એડિશન દ્વારા વધુ નફાકારક બનાવવા માટે એગ્રો એન્ડ ફ્રૂટ પ્રોસેસિંગ ચેઇન વિકસાવી રહ્યા છીએ. ક્લસ્ટર આધારિત ઉદ્યોગ સ્થાપવાના અભિગમ સાથે કેરી, શાકભાજી, લસણ વગેરે માટે સ્પેશિયલ એગ્રી એક્સપોર્ટ ઝોન પણ વિકસાવ્યો છે. દૂધ ઉત્પાદન સહિતના એગ્રી એલાઇડ સેક્ટરમાં પણ ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આજે એપીએમસી સુરત દ્વારા ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ મારફતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોના પાકોના ભાવ સારા મળી રહે તે માટે વેલ્યુ એડિશન સેન્ટર તૈયાર થયું છે. આ સેન્ટરથી હમણાં ચેરમેન શ્રી જેમ જણાવતા તેમ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કેરી, ચીકુ જેવા ફળો ખરીદીને તેનો પલ્પ બનાવીને રશિયા, કોરિયા, જાપાન, કેનેડા, અમેરિકા જેવા દેશોમાં નિકાસ કરવાથી ખેડૂતોને વધુ મૂલ્ય મળી રહ્યું છે. આ ઉપરાંત મેંગો જ્યુસ, જામ, લીચી જ્યુસ, ટોમેટો કેચઅપ, ટોમેટો પ્યુરી, અથાણા સહિતના અન્ય ઉત્પાદનો પણ સુરત, તાપી જિલ્લા તેમજ સુમુલ પાર્લર કૃષિ બોર્ડ ખાતે વેચાય છે. તેને વધુ પણ વેગ મળી રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ ડિજિટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણાથી ખેતીમાં ઉત્પાદન વધારવા અને ખેડૂતોને વધુ માર્કેટ એક્સેસ તથા ટેકનોલોજીનો સપોર્ટ મળે તે માટે હંમેશા પ્રયત્ન કર્યો છે. તેમના નેતૃત્વમાં સરકારે કૃષિ ક્ષેત્રમાં પાક ઉત્પાદકતા, સસ્ટેનેબિલિટી અને ખેડૂતોની આજીવિકા સુધારવા સહિતના વિવિધ પડકારોના સામનો કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે. કિસાન ઈ મિત્ર જેવી વોઇસ આધારિત એઆઈ સંચાલિત ચેટબોટ સિસ્ટમ શરૂ કરાવીને ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ અંગેના પ્રશ્નોના જવાબ મળી રહે તેવી સુવિધા પણ વિકસાવી છે. અસાધારણ કમોસમી વરસાદમાં નુકસાનગ્રસ્ત ખેડૂતોને 10,000 કરોડની માતબર કૃષિ સહાય પેકેજ આપીને સરકાર તેમની પડખે ઉભા રહેવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે ખેડૂતોના ઉત્પાદનના નુકસાનને આગોતરી રીતે પહોંચી વળવા માટે એઆઈ આધારિત સિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રીએ બેક ટુ બેઝિકના મંત્ર સાથે ક્લાઇમેટ ચેન્જ સામે લડવાના અનેક ઉપાયો આપણને આપ્યા છે. તેમણે વિકસિત ભારત 2047નું જે લક્ષ્ય રાખ્યું છે તેમાં પણ તેમણે દેશમાં રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતીની પ્રેરણા આપણને આપી છે. રાસાયણિક ખાતરથી થતી ખેતી શોર્ટ ટર્મ ગેઇન, ટૂંકા ગાળાના ફાયદા આપે, પરંતુ જમીન અને માનવીના સ્વાસ્થ્ય હેલ્થ માટે નુકસાન કરતા છે. પ્રાકૃતિક ખેતી પર્યાવરણની પણ રક્ષા કરે, જમીન અને આપણી પ્રાણી પ્રદૂષિત થતા નથી. લોકો હવે હેલ્થ કોન્શિયસ થયા છે. યોગ, પ્રાણાયામ, જાડા ધાન, મિલેટનો ઉપયોગ અને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો તરફ દિવસે ને દિવસે વધુ લોકો વળતા થયા છે. નેચરલ ફાર્મિંગ કરતા ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે અને રોજગારીનું એક નવું ક્ષેત્ર ઊભું થયું છે. પ્રાકૃતિક ખેતી સાથે જ સ્વદેશી ઉત્પાદનોનો તો આજે દેશમાં પણ વાગ વધી રહી છે. આપણે સૌ પણ સ્વદેશી આત્મનિર્ભર ગુજરાત માટેના સંવાહક વિકસિત ગુજરાતથી વિકસિત ભારતમાં યોગદાન આપતા રહેશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.